તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે લઈને આવી ગયા છીએ ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ નો વિડીયો. બેટા એના પહેલા ઈસી નો વિડીયો આવી ચૂક્યો છે, તમે જોઈ લો. મૂન ફિઝિક્સમાં છે. બીજું ઘણા વિદ્યાર્થી મિત્રો કે સર કમ્પ્યુટર એન્જિનિયરિંગ નો વિડીયો કેમ નથી, તો એ બી અંદર છે. આઈટી નો વિડીયો બી આવી ગયો છે, એઆઈ નો કટ ઓફ બી આવી ગયો છે, કેમિકલ નો કટ ઓફ બી આવી ગયો છે, સિવિલ નો બી આવી ગયો છે. તો પહેલા તો એક વસ્તુ ખાસ કે બધા જ વિડીયો આવી ગયા છે. ઘણા વિદ્યાર્થીઓ કહે કે સર લિંક મોકલો, તો હું મોકલું છું. લિંક માંગે છે તો મોકલી દઉં છું, બરાબર, કારણ કે આપણો ઓફિશિયલ નંબર હોય જ છે. પણ બેટા તમે જોશો તો તમને નજીકમાં જ બધા વિડીયો મળી રહેશે. તો હું એમ કહું છું કે ક્યાંય પણ એડમિશન લેવું પણ માહિતી એકવાર બધાની લઈ લેવી, બરાબર. ભલે તમારે કોઈ પણ બ્રાન્ચમાં જવું હોય, પણ હું એમ માનું કે હરેક બ્રાન્ચની એઝ એ એન્જિનિયર તમને હરેક બ્રાન્ચની ડિટેલ્સ ખબર હોવી જોઈએ, થોડી બહોત કટ ઓફ ખબર હોવા જોઈએ, બરાબર. તો એકવાર હરેક બ્રાન્ચ જોઈને જજો બેટા, બરાબર. એટલે તમને આઈડિયા આવે, ડિસિઝન ચેન્જ કરવા જેવું લાગે તો તમે કરી શકો. બીજી વસ્તુ એ કે ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન હતા કે સર અત્યારે વેકેશન છે, તો મારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ લેવું છે, મારે આઈટી લેવું છે, મારે સીઈ લેવું છે, બરાબર. સોરી, મારે કમ્યુનિકેશન લેવું છે, ઈસી લેવું છે, બરાબર. તો સાથે સાથે, બરાબર, એઆઈ લેવું છે. તો સાથે સાથે હું વેકેશનમાં બેઠો બેઠો શું કરું, કયા કોર્સિસ ચાલુ કરી શકું, ક્યાંથી એક્સિસ કરું? સર હું કોલેજના ફર્સ્ટ યરમાં પેરેલલ કયા કોર્સિસ કરી શકું? બીજો પ્રશ્ન કે સર મારે રેન્ક બહુ ઓછો બને છે, કે મારે 8,000 9,000 10,000 રેન્ક બને છે, તમે જે રેન્ક આપ્યો એ પ્રમાણે. તો સર હવે મને ટોપ 5 કોલેજમાં તો નહીં મળે, તો હવે હું શું કરું, કઈ જગ્યાએ એડમિશન લઉં? તો એ બધા જ પ્રશ્નોનું અમે નિરાકરણ લાવશું. બીજી વસ્તુ એ બેટા કે અમે કોઈ પણ કોલેજનું પેડ પ્રમોશન નહીં કરીએ, બરાબર. એ કોઈ કોલેજ અમને ઘણી બધી કોલેજની અમને ઓફર આવે છે કે તમે પેડ પ્રમોશન કરો સર, બરાબર. અમે જે મૂકશું એ તમારી સામે ફેક્ટ મૂકશું. કેમ? કારણ કે અમને અમારા કરતા તમારી વધારે ચિંતા છે, તમે અમારી ફેમિલી છો, બરાબર. અને જે મારી ફેમિલી હોય, મારા ભાઈઓ અને બહેનો, બરાબર, એને હું કોઈ ખોટી જગ્યાએ કે ખોટી દિશામાં ક્યારે નહીં દોરું, બરાબર. ઘણી બધી ઇન્ટરનેશનલ સ્કૂલની એડવર્ટાઇઝમેન્ટ થતી રહેતી હોય છે, ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટની એડવર્ટાઇઝમેન્ટ થતી હોય છે, જેની 22 25 લાખ ફીસ હોય છે, પણ હું એને સજેસ્ટ નથી કરતો. કેમ? કારણ કે જે છે એ ફેક્ટ હું તમને કહીશ બેટા, બરાબર. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની. બીજી વસ્તુ એ કે આ હરેક વિડીયોની માહિતી હું તમને આપી રહ્યો છું, એનો મતલબ એવું નથી કે આ જ લઈ લેવું, બરાબર. ડિસાઈડ કરવાનું તમારે, તમારા પેરેન્ટ્સને તમારે ખુદ ડિસાઈડ કરવાનું છે કે તમને કઈ ફિલ્ડ સારી લાગે. પણ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટને ખબર નથી હોતી કે કઈ ફિલ્ડમાં કેટલા સ્કોપ છે, એટલા માટે હરેક પ્રકારના વિડીયો બનાવી રહ્યા છીએ. હરેક ફિલ્ડ માટેના, હરેક ફિલ્ડમાં પોઝિટિવિટી શું છે, બરાબર, એ અહીંયા આપણે બતાવી રહ્યા છીએ, બરાબર. બાકી એટ ધી એન્ડ તમારી જે મહેનત હશે એની ઉપર જ આગળ બનશે. ફરી એકવાર આ વિડીયોમાં કોઈ નવા વિદ્યાર્થી જોઈ રહ્યા હોય તો એમને ખાસ કહેવાનું કે તમારો 300 માંથી બોર્ડનો કટ ઓફ મૂકજો બેટા, કે 300 માંથી કેટલા થાય છે, અને 120 માંથી ગુસ્સટનો મૂકશો, અને પછી અમારા ઓફિશિયલ નંબરમાં મેસેજ કરજો તો 2026 પ્રમાણેનો રેન્ક તમને હું કાઢીને આપી દઈશ. તો શરૂઆત કરી બેટા ઇલેક્ટ્રિકલનો જમાનો, ઈવી અને સોલાર. હવે ઇલેક્ટ્રિકલનો જમાનો, શું 2030 સુધીમાં આની ડિમાન્ડ વધશે કે ઘટશે, એની અહીંયા થોડી વાત કરેલી છે બેટા. તો શરૂઆત કરીએ આપણે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કેમ કરવું જોઈએ. તો પાવર ઓફ ઈઈ, બરાબર. તો બીજી બધી બ્રાન્ચ આઈટી સિવિલ મિકેનિકલ થી આ અલગ કેમ છે, બરાબર. તો દુનિયામાં ગમે તેટલી મંદી આવે પણ વીજળી વપરાવાનું બંધ નહીં થાય. આઈટી કંપની બંધ થઈ શકે પણ પાવર પ્લાન્ટ ક્યારે બંધ નહીં થાય, પણ વીજળી વગર આપણે બધાને ચાલશે નહીં. ઇન્ડસ્ટ્રીયલ બેકબોન મિકેનિકલ એન્જિનિયર મશીન બનાવે, પણ એ જ મશીન ચલાવવા માટે ઇલેક્ટ્રિક પાવર અને કંટ્રોલ પેનલ જોઈએ. વર્સિટી એક ઇલેક્ટ્રિક એન્જિનિયર સોફ્ટવેર કંપનીમાં જઈ શકે, બરાબર, પણ એક સોફ્ટવેર એન્જિનિયર હાઈ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર ડિઝાઇન કરી શકશે નહીં. તો આ એની થોડી ખાસિયત છે, થોડી અલગતા છે. બીજું મેઇન વસ્તુ, મને પેરેન્ટ્સ આ વસ્તુ તો ખૂબ પૂછે છે કે સર ગવર્મેન્ટ જોબ કઈ રીતે હોય છે. તો ગવર્મેન્ટ જોબ જોઈએ આપણે ઇન્ડિયન ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં. તો પહેલા તો બેટા યુપીએસસી થ્રુ જે એક્ઝામ લેવાય છે, ક્લાસ 1 ઓફિસરમાં તમને રેલવેમાં અને એમાં જોબ મળી શકે. 90,000 થી 1,20,000 સુધીનો સારો એટ્રેક્ટિવ પગાર હોય છે. બીજું એનટીપીસી, પીજીસીએલ, આઈઓસીએલ માં ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ ટ્રેનિંગ ગેટની એક્ઝામ લેવાય છે, જેમાં 80,000 થી 1,40,000 સુધીની સેલરી હોય છે. આઈએસઆરઓ, ઈસરો અને ડીઆરડીઓ, બરાબર. તો એમાં સાયન્ટિસ્ટ એન્જિનિયર તરીકે તમારી સારી સેલરી હોય છે. આરઆરબી રેલવેની જેઈની એક્ઝામ બહુ ફેમસ છે, બરાબર. અને એસએસસી ની જેઈ એક્ઝામ,
બરાબર. બે એક્ઝામ છે, એસએસસી જેઈ અને આરઆરબી જેઈ. આ બે એક્ઝામ રેગ્યુલરલી આવતી હોય છે, જુનિયર એન્જિનિયર જેઈ અને એસએસસી ની, જેમાં સારી એવી એટ્રેક્ટિવ સેલેરી હોય છે. બીજું આની અંદર વેકેન્સી બી બહુ બધી આવતી હોય છે હરેક એન્જિનિયર માટે. તો યુનિકનેસ એ છે બેટા બીજી ફિલ્ડ કરતા કે તમે કોમર્સમાં કે આર્ટ્સમાં હશો તો ધારો કે આર્ટ્સ થ્રુ તમે યુપીએસસી આપો. તમે માની લો કે તમે આર્ટ્સ ની અંદર તમારો હિસ્ટ્રી સબ્જેક્ટ છે અને તમે યુપીએસસી આપો, તો એ હિસ્ટ્રી સબ્જેક્ટ વાળા વ્યક્તિને જ્યારે યુપીએસસીમાં ફોર્મ ભરશે તો એમાં બધા જ ફોર્મ ભરી શકશે. બરાબર. કોમર્સ વાળો બી ફોર્મ ભરી શકશે, સાયન્સ વાળો બી ફોર્મ ભરી શકશે, બધા જ ફોર્મ ભરી શકશે. પણ જ્યારે તમે આરઆરબી જે કે એસએસસી જે કે આઈએએસ આપશો ત્યારે માત્ર એન્જિનિયર જ ફોર્મ ભરી શકશે. તો આ થોડી ફિલ્ડની અલગતા થઈ જાય, થોડી સ્પેશિયલાઇઝેશન થઈ જાય કે ત્યાં તમારે કોમ્પિટિશન બહુ ડાઉન થઈ જાય, કારણ કે તમારી ફિલ્ડના લોકો જોઈએ. ખાસિયત પીએસયુમાં સેલેરી ઉપરાંત મેડિકલ માટે રહેવાના ક્વાર્ટર્સ તમને મળે બેટા, તો તમને રહેવા ખાવા 2-3 લાખનું બોનસ પર મળી જાય, તો સારી એવી સુવિધા હોય છે. બરાબર. બીજું કે ગુજરાત ગવર્મેન્ટ કઈ જોબ તમને ઓફર કરે છે, તો કેટકો, જેટકો, જીએસઈસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ. બરાબર. તમારા અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ યુજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ હોય છે. અહીં વિદ્યુત સહાયક તરીકેની ભરતી થાય છે. 5 વર્ષનો ફિક્સ પે અત્યારે 45,000 હોય છે, ત્યારબાદ ફૂલ પે પગાર થઈ જાય છે. આ એક પ્રેડિક્ટેડ માહિતી છે, આમાં બદલાવ હોઈ શકે છે. જીપીએસસી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ક્લાસ 1 ક્લાસ 2 ની જોબ જીપીએસસી દ્વારા પડે છે. તો ગવર્મેન્ટ જોબ તમને ગુજરાતમાં બી મળી શકે, સેન્ટ્રલમાં બી મળી શકે. ફ્યુચર સ્કોપ તો નવી કાંતરી શું હોય કે બેટા કે આગામી 10 વર્ષમાં ઇલેક્ટ્રિક એન્જિનિયર ક્યાં હશે, તો મેઇન સેક્ટર આવી જાય આપણું ઈવી. બરાબર. ઈવી સેક્ટર, ઈવી વ્હીકલ. આપણને ખબર છે કે આપણે આજુબાજુ તમે દેખો તો ઓલા, બરાબર, એના પછી ઘણી બધી કંપનીઓ છે, ઈથર, બરાબર, એના પછી જુપિટર, એક્ટિવા, બધા હવે ધીમે ધીમે ઈવી ક્ષેત્રમાં પોતાના એક્ટિવા, ટાટાએ પોતાની કાર બનાવી દીધી ઈવીમાં, મહિન્દ્રા, હરેક લોકો ઈવી સેક્ટરમાં ઘૂસી રહ્યા છે અત્યારે. તો માત્ર ગાડીઓ જ નહીં પણ ચાર્જિંગ સ્ટેશન બનાવવા પડશે ને, બેટરી બનાવવી પડશે, એને મેનેજમેન્ટ કરવી પડશે અને ઇન્વર્ટર ટેકનોલોજી બનાવવી પડશે કે બરાબર રીજનરેટ પાવર કરી. અદાણી અને ટાટા આમાં અજબનું રોકાણ અત્યારે કરી રહ્યા છે. બરાબર. તો સારો એવો સેક્ટર છે. બીજું કે રિન્યુએબલ એનર્જી, મતલબ ભારત સરકારનું 2030 સુધીમાં લક્ષ્ય છે કે 500 ગીગાવોલ્ટ ગ્રીન એનર્જીનું કચ્છમાં ખાવડા એ દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ પાર્ક બની રહ્યો છે. અત્યારે હજારો એન્જિનિયર્સની જરૂર પડશે. બરાબર. તો રિન્યુએબલ એનર્જીની કામ કરી રહ્યો છે કે ભારત સરકાર અત્યારે આપણે લોકોએ સોલાર નંખાવવું હોય તો ભારત સરકાર અને ગુજરાત સરકાર સોલાર પર બી આપણને સબસિડી આપી રહી છે બેટા. બરાબર. કે જેમ બને એમ કોઇલનો ઉપયોગ ઓછો થાય અને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ થાય. માઇક્રોગ્રેડ્સ, ગામડાઓમાં નાના પાવર પ્લાન્ટ જે સોલારથી ચાલતા હોય એની ડિમાન્ડ ધીમે ધીમે વધી રહી છે. પ્રાઇવેટ સેક્ટરમાં બેટા, તો પ્રાઇવેટ સેક્ટરમાં તમારે જો સરકારીમાં ના જવું હોય તો ડિઝાઇન એન્ડ કન્સલ્ટિંગ, L&T સૌથી મોટી સારામાં સારી કંપની, ABB, આ બધી સારી કંપની છે. બરાબર. મેન્યુફેક્ચરિંગની વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ટાટા પાવરમાં તમને જોબ મળી શકે છે. બરાબર. ટોરેન્ટ પાવર, ટાટા પાવર, રિલાયન્સ, ઘણી બધી કંપની છે. બીજી વાત કરીએ બેટા અહીંયા, ઓકે, વેટ, હા, બીજી વાત કરીએ બેટા અહીંયા તો તમને સેમિકન્ડક્ટર કે ગુજરાતમાં સાણંદ ખાતે માઇક્રોન અને ટાટા પીસી ચીપ બનાવતી ફેક્ટરી આવી રહી છે. ચીપ ડિઝાઇનમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની સૌથી વધારે ડિમાન્ડ રહેવાની છે. બરાબર. સ્ક્રીનશોટ લેવો હોય તો હું હટાવી દઉં છું, કદાચ તમને પ્રોબ્લેમ ના થાય. બરાબર. બીજું બધું ઓકે છે, આઈડિયા આવી જશે બેટા. તો આ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની થોડી બહુ મેં વાત કરી. બરાબર. તો આ એક નાની મોટી આપણે ઇલેક્ટ્રિક એન્જિનિયર વિશે સમજી ગયા. હવે મેઇન તો આપણે કોલેજના કટ ઓફ ઉપર જઈશું કે કઈ કોલેજમાં કેટલો કટ ઓફ જાય છે. બરાબર. તો આપણે મેઇનલી કોલેજના કટ ઓફ ઉપર જઈએ બેટા. બરાબર. તો અહીં તમે જોઈ શકો છો કે મેં દરેક કોલેજના કટ ઓફ મૂક્યા છે. તો ફર્સ્ટ નંબરની જે કોલેજ આવશે, બરાબર, તો ફર્સ્ટ નંબરની જ્યારે કોલેજ આપણે જોઈએ તો ફર્સ્ટ નંબરની કોલેજ અહીંયા તમને દેખાઈ રહી છે. વન એન્ડ ઓનલી આપણને જે ખબર છે હર વખતે, બરાબર, કે વન એન્ડ ઓનલી આપણને ફર્સ્ટ નંબરની કોલેજ દેખાઈ રહી છે કે નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, નિરમા યુનિવર્સિટી બેટા. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 38 એમાં ઇન્ટેક છે, બાકી બધા ઇન્ટેક જેઈ બેઝ ઉપર ને અધર સીટ્સ ઉપર જશે. જનરલનો કટ ઓફ છે 4619, TFWS 1291, EWS 15167, OBC 11253, SC 5910. બરાબર. અહીંયા થોડી બહુ ભૂલ થઈ ગઈ છે. બરાબર. અહીંયા SC નો 11000 હશે અને OBC નો 5910 હશે. બરાબર. તો એ થોડી ભૂલને તમે સુધારી દેજો. બરાબર. અહીંયા ભૂલથી
ભૂલ થઈ ગઈ છે, તો થોડો કટ ઓફ ને સુધારી દેજો, ભૂલ સુધારી દેજો. આની જગ્યા આ છે, આની જગ્યા આ છે, તો એ થોડો તમે ચેન્જ કરી દો. સોરી, ત્યાં નહીં, એની બાજુમાં થોડી ભૂલ કરી નાખી છે આપણે એડિટરે. બરાબર, તો થઈ જાય ભાઈ. બરાબર, માણસથી ભૂલ થઈ જાય. ચલો, તો એ ભૂલને આપણે સુધારી દઈએ, કોઈ વાંધો નહીં. અહીંયા તો પોસિબલ નથી, તો એ ભૂલને આપણે સુધારી દઈએ કે ભાઈ અહીંયા હું અહીંયા ચેક કરી દઉં છું. બરાબર, તો અહીંયા EW વેટ અહીંયા SC માં બાજુમાં ભૂલ થઈ ગઈ છે બેટા, તો મને ચેક કરી લઉં છું કે અહીંયા આવશે 5910 અને અહીંયા આવશે 11253. ઓકે, તો આ ભૂલ સુધારી લેજો. તો એના પછી આવશે LT એન્જિનિયરિંગ કોલેજ બેટા, એમાં 150 ઇન્ટેક છે, 5212, બરાબર, 6352, 7215, 14000 સમથિંગ, અને ST નો 8887. બરાબર, તો એ અહીંયા ધ્યાન રાખજો. એના પછી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી વડોદરાની વાત કરીએ તો 72545478, એના પછી 8402, 11000, 18000 અને 17000 સમથિંગ એના રેન્ક હશે. એના પછી વિશ્વકર્મા ગવર્મેન્ટ કોલેજની બેટા વાત કરીએ તો વિશ્વકર્મામાં બી 8959, 5951, 10000, 11000, 15000, 17000 સમથિંગ રેન્ક હશે. એની ફીસ બહુ કમ છે, બધી ગવર્મેન્ટ કોલેજો છે બેટા. પછી PDEU ગાંધીનગરની વાત કરીએ તો એની ફીસ હશે 3,10,000, બરાબર, 9,000, 6,000, 12,000, 18,000, 17,000 સમથિંગ એના રેન્ક લખેલા છે. નિરમાની ફીસ હશે 2,75,000 સમથિંગ આસપાસ હોય કે ઉપર નીચે. બરાબર, એના પછી બિરલા વિશ્વકર્મા 6ઠ્ઠા નંબરની કોલેજ, બહુ સારી કોલેજ છે બિરલા વિશ્વકર્મા. 10,000, 7,000, 11,000, OBC માટે 13,000, 22,000, 1,500 રૂપિયા ફી, ગર્લ્સ માટે ફ્રી. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગાંધીનગર, બરાબર, જે મિત્રો ગાંધીનગરમાં રહે છે એમના માટે કોલેજ બહુ સારી હોય છે, બહુ ગમે છે આ કોલેજમાં, કારણ કે બહુ ગ્રીનરી છે, બહુ ગ્રીન વાતાવરણ છે. બરાબર, અમે કોલેજ જોઈ લાયેલી છે, કોલેજની વિઝિટ કરી છે. 12,000, 11,000, 14,000, 16,000, 26, 34,000. બરાબર, એક સરપ્રાઇઝિંગ વિડીયો બી આવવાનો છે. બરાબર, શું સરપ્રાઇઝિંગ વિડીયો છે આવે ત્યારે જોઈશું, અત્યારે હું નહીં કહું. સર્વોદય યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચાંગા, તો એમાં 13,000, 8,000, 15,000 સમથિંગ અહીંયા રેન્ક આપેલા છે બેટા. તો રેન્ક એકવાર નોટ કરી દેજો, એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો બેટા રેન્કનો. બરાબર, હવે આપણે બેટા આગળ જઈએ. બરાબર, તો હવે આપણે આગળ જઈએ, સ્ક્રીનશોટ લઈ લીધો, હવે આપણે આગળ વધીએ. તો અહીંયા તમે જોઈ શકો છો, એના પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનો રિસર્ચ IIT રામ, તો IIT રામની તમે જોઈ શકો છો કે એમાં કઈ રીતે છે. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ રાજકોટનું અહીંયા આપેલું છે. એના પછી ડોક્ટર SS ગાંધી સુરતની વાત કરી છે, સ્ક્રીનશોટ લેતા રહેજો બેટા. બરાબર, એના પછી ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મોટી ભવન કૃષ્ણા સ્કૂલ ઓફ ઇમરજન્સી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચની વાત કરી છે. એના પછી આનો બી તમે સ્ક્રીનશોટ લઈ લેજો કે HM યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ રાજકોટની વાત કરી છે. હું સ્ક્રીન પરથી હટી જાઉં છું. સાર્વજનિક કોલેજની વાત કરી છે, RK યુનિવર્સિટીની વાત કરી છે, સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, દરેક વસ્તુ કહેતો નથી, બધું લખેલું જ છે, એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, એના પછી અહીંયાની વાત કરીએ તો એલી કોલેજ મોરબીની વાત કરી છે. બરાબર, વિદ્યાપીઠ ઇન્સ્ટિટ્યૂટ AD પટેલ, ગણપત, KG, મહાત્મા ગાંધી, ગવર્મેન્ટ ઓફ દાહોદ. બરાબર, એના પછી ઓર આગળ જઈએ તો અહીંયા સ્ક્રીનશોટ લઈ લેજો બધાના. બરાબર, તમારી સામે જ બધી કોલેજો લખી લેજે. GIDC ગાંધીનગર, સાલ, સરદાર વલ્લભભાઈ, શાંતિલાલ શાહ, ગવર્મેન્ટ કોલેજ ભુજ, ગવર્મેન્ટ કોલેજ પાલનપુર, લક્ષ્મી, SS અગ્રવાલ, CK, SN પટેલ. બરાબર, અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અમદાવાદ, LDRP ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગોધરા. બરાબર, તો ટોટલ 48 કોલેજીસ છે. બરાબર, હવે સ્ક્રીનશોટ લઈ લેજો, બધી માહિતી આપેલી છે એટલા માટે શરૂઆતની માહિતી તમને સમજાવી દીધી, વાત સમજમાં આવી ગઈ. બીજી વસ્તુ એ કે વાત આવશે રેન્કની. બરાબર, તો ફરીથી કહી દઉં છું બેટા, દરેક વિડીયોમાં કહેતો રહું છું. બરાબર, તો પહેલા તો શું કહીશ, તો પહેલા એક વસ્તુ ધ્યાન રાખજો. બરાબર, કે CE નો વિડીયો આવી ગયો છે, કેમિકલ એન્જિનિયરિંગ નો વિડીયો આવી ગયો છે, એના પછી EC નો વિડીયો આવી ગયો છે, એના પછી સિવિલ નો વિડીયો આવી ગયો છે. બરાબર, એના પછી IT નો વિડીયો આવી ગયો છે, AI નો વિડીયો આવી ગયો છે. બરાબર, લગભગ બધી જ કોલેજના કટ ઓફના વિડીયો આવી ગયા છે, એ જોઈ લેજો પહેલા તો. બરાબર, બીજી વસ્તુ એ કે વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હોય કે સર આ બધા રેન્ક કેવી રીતના નીકળે, તો અમે નીકાળી આપીશું કે તમારે 300 માંથી કે PCM અથવા PCB ના માર્ક લખીને મોકલવાના અને ગુજસેટના તમારે માર્ક લખીને મોકલવાના 120 માંથી જે બી થતા હોય. બરાબર, આ મેઇન વસ્તુ, તો તમારો રેન્ક તમને મળી જશે. ઓફિશિયલ નંબરની વાત કરીએ ભાઈ, તો ઓફિશિયલ નંબર એકવાર તમને લખાઈ દઈએ કે ઓફિશિયલ નંબર શું છે. જો તો ઓફિશિયલ નંબર છે આપણો 94276
બરાબર 75546 આ આપણો ઓફિશિયલ નંબર છે. તો આ ઓફિશિયલ નંબર પર મેસેજ કરી દેજો 9427675546. તમને જે બી ડાઉટ હોય આની પર ક્લિયર થઈ જશે. તો દરેક કોલેજના વિડીયો ઇલેક્ટ્રિકલ આવેલું છે, મિકેનિકલ આવશે, રોબોટિક્સ આવશે, આગળનો પ્લાન શું કરવો, ઓછું રિઝલ્ટ આવ્યું તો શું કરવું, બધું જ તમને અહીંયા સચોટ પરફેક્ટ કોઈ પણ પ્રકારની ભ્રમિત માહિતી હું નહીં આપું. બરાબર, કારણ કે તમે મારા ફેમિલી જેવા છો, એઝ હું તમને ફેમિલી માનું છું. કોઈ પણ કોલેજની પેડ સ્પોન્સરશિપ લઈ અને તમને માહિતી નહીં આપું. બરાબર, જે હશે તમને ફેક્ટ કહીશ. તો આવજો, ટાટા, બાય બાય, મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.